હાજી હા જયંતભાઈ કઈ પૂછવું છે? મને એક વસ્તુ રિલેવન્ટ કહી શકો તો રિલેવન્ટ, અથવા તો રાધર ઓલમોસ્ટ પ્રશ્ન છે કે આપણને આઈ મીન આમાં માત્ર મારી જેવા શ્રોતાઓની વાત છે, શ્રવણ કરવાની વાત છે કે વેદશાસ્ત્ર અને આટલું બધું ગહન હોવા છતાં પણ એ ઘણી વખત તો હું એવું માનતો થયો છું જ્યારથી એકડો બગડો ઘૂંટવાનો શરૂ કર્યો. ત્યાં તો એક વિજ્ઞાનના 25 વર્ષના અભ્યાસ કરતા પણ આમાં કંઈક ગહનતા એવી છે કે જો એ શરૂઆતમાં જો એનું પેલું આત્મસિંચન અથવા તો સિંચન ન થયું હોય તો ખરેખર બહુ અધૂરું પછી તો કહી શકાય. કારણ કે 70 પછી 60 પછી તમે જેમાં આવો ને એ જે થાય એટલે મને એક અમસ્તો કાયમ પ્રશ્ન થયા કરે છે કે આ ગહનતા તો નાનપણથી તો જો એટલે નાનપણથી ખબર હોવા છતાંય પણ આ બીજ રૂપે જે અંદર સંચાર થવો જોઈએ એ જ નથી થતો. બરોબર, એટલે પ્રશ્ન છે એવું ને? હા, એટલે હવે આપણને મળ્યું ત્યારે સારું એમ, એ વખતે એ સમય જે છે એ સાચો સમય આપણા માટે. પહેલી વાત તો એ ખરું કે નહીં? આપણે કયા જાગ્યા ત્યારથી સવાર, એટલે હવે નાનપણથી મળ્યું હોય આપણને. હવે આપણી આસપાસ તો મહાત્માઓ તો હોય છે, પણ ત્યાં એમની પાસેની પહોંચ નથી હોતી આપણી. એટલે આ જ્ઞાન નહોતું એવું ક્યારેય હતું નહીં. જ્ઞાન તો હતું જ, આપણી આસપાસમાં જ હતું, અને છતાં પણ નહોતું. જેવી રીતે અત્યારે આપણા માટે છે, પણ આપણી આસપાસ કેટલાય બધા લોકો છે એના માટે છે. ઘણું બધું મહેનત કરે છે, ઘણું બધું રિસર્ચ કરે, ઘણું બધું કરતા હોય, પણ આમાં જે ગહનતા જે છે, જે રીતનું પ્રતિપાદન કર્યું હોય એને માટે તૈયારી હોય છે ખરી? એટલે જ્યારે વ્યક્તિની તૈયારી હોય અને સ્વીકારવાની, ત્યારે એને મળી જાય છે. અને કેવી રીતે થાય છે એ આપણે ના કહી શકીએ, પણ કોઈક એવું આપણે કંઈક પુણ્ય આપણે કહેવા પડે, વિશિષ્ટ પ્રકારના પુણ્ય એ જાગૃત થાય ત્યારે આને માટે આપણને રસ ઉત્પન્ન થાય. અને અજાણતાથી કોક આવી ગયું હોય અને એના કંઈક પુણ્ય હોય તો વળગી રહે. અજાણતાથી આવી ગયો હોય અને એને બોરિંગ લાગે. એટલે આ વસ્તુ આપણને પહેલા મળી હોત એવું આપણે જો વિચારીએ તો પહેલા મળી હોત તો આની કઈ વેલ્યુ ના હોત એ વખતે, કારણ કે આપણે તૈયાર નહોતા. જેવી રીતે અત્યારે ઘણા બધા લોકો જે તૈયાર નથી આને માટે. આપણે ક્લાસ માટે કેટલા લોકોને કહીએ છીએ, અને તમે કહેતા હશો કે બહુ સરસ છે, બહુ સરસ છે, તમે આવો, તમે એટેન્ડ કરો, તમે કહેતા જ હો, પણ છતાં પણ એમને નથી લાગતું. કદાચ આવ્યા હોય 1-2 વખત, પણ એમને ના અપીલિંગ લાગતું હોય તો એ શું દર્શાવે છે કે નથી એવું નહીં, એ છે તો ખરું હંમેશા જ, પણ વ્યક્તિ જ્યારે એના પુણ્ય, એટલે આપણે આ શબ્દ વાપરવો પડે, એના પુણ્ય પરિપાક થાય ત્યારે આની અંદર એને રસ જાગે, ત્યારે એને ખબર પડે હકીકત શું છે, આમાં જાણવા જેવું શું છે. અત્યાર સુધી જે કંઈ જાણ્યું એ બધું ઉપર છલ્લું છે, ખરું ને? જે કંઈ જાણ્યું બધું ઉપર છલ્લું છે, અને એમાં કેટલા વર્ષો કાઢે છે વ્યક્તિ, રિસર્ચ કરતો હોય તેમાં કેટલા વર્ષો કાઢે છે. એનાથી જો 10% મહેનત આમાં કરે તો એનું કામ થઈ જાય.
પણ એવું નથી કે પહેલા ન મળ્યું હોય બધાને. શંકરાચાર્યજી હતા તો એમને પહેલાથી જ આ મળ્યું હોય. કેટલા એવા છે કે એને મળી ગયું હોય બાળપણથી. પણ આપણે માટે શું ન મળ્યું તો નથી મળ્યું બાળપણથી. શું કરીએ? અત્યારે મળ્યું છે તો અત્યારે તો જાગ્યા ત્યારથી સવાર. બરોબર ને? એટલે આ જે અત્યારે મળ્યું છે અને એના સંસ્કાર હશે તો ફરી પાછું એની જ ઈચ્છા થવાની છે. અને એની જ ઈચ્છા થવાની છે તો પછી ભગવાન એવી પરિસ્થિતિમાં ગોઠવે આપણને કે જ્યાં આપણી આ ઈચ્છા પૂરી થાય. એટલે હું તો મારા સંદર્ભમાં જોઉં તો મને એ વસ્તુ દેખાય જ છે. એવા કુટુંબમાં જન્મ થયો હોય કે ત્યાં કોઈ રીતનો વિરોધ જ ના હોય. બધું અનુકૂળતા થઈ ગઈ હોય બધી રીતની. તો એ શું છે? કંઈક એવી ઈચ્છા હશે તો એ ઈચ્છા શું છે? એ સંસ્કાર જે છે એ સંસ્કારને અનુરૂપ મળી જાય બધું. અને ત્યાંથી શરૂ થઈ જાય આપણે આગળ. અને જ્યાંથી શરૂ થયું ત્યાં આપણે જે પ્રાપ્ત કરવાનું છે શું છે? જે પ્રાપ્ત છે એને જ પ્રાપ્ત કરવાનું છે. શાસ્ત્ર શું કહે છે? તારાથી દૂર છે? દૂર નથી એ વસ્તુ. તો જે દૂર નથી તો એને માટે પહેલા કે પછી એવું આપણે વિચારીએ તો એમાં શું ફેર પડે? એટલે પણ પછી મળ્યું હોય કે પહેલા મળ્યું એના માટેનું કમિટમેન્ટ જે છે એ કમિટમેન્ટ જે છે એનાથી ઘણો ફેર પડે છે. એને માટેનું કમિટમેન્ટ હોવું જોઈએ. અને કમિટમેન્ટ ક્યારે હોય? જ્યારે એનું મહત્વ સમજાયું. બરાબર ને? અને મહત્વ ક્યારે સમજાયું હોય? જ્યારે વિવેક કર્યો હોય. વિવેક ક્યારે કરીએ? જ્યારે જીવન વીતી જાય પછી, પ્રસંગ ઘટી જાય પછી. ક્યારે વિવેક? વિવેક પહેલા કર્યો હોય. પરીક્ષા આપવા બેસે ત્યારે વાંચવાનું ના હોય, પણ પરીક્ષા જે આપતો હોય એની પહેલા તૈયારી કરવાની હોય. અને આપણે તો ક્ષણે ક્ષણે આપણા જીવનમાં જે પરિસ્થિતિ બદલાય છે એમાં શું છે? એ બધી પરિસ્થિતિઓ એ પરીક્ષા રૂપ જ છે. પણ એને માટેની તૈયારી કેટલી છે? એટલે હંમેશા તૈયારી રૂપેનું જીવન હોય આપણું. જીવન કેવું હોય? કે હંમેશા પરિસ્થિતિ કોઈ પણ પ્રાપ્ત થાય એની પહેલા હું એના માટે તૈયાર હોઉં. અને તૈયારી રૂપે શાસ્ત્ર આપણને દર્શાવે છે કે જીવન જીવો છો ત્યારે જ કઈ રીતે જીવન જીવવાનું છે. એ જ તૈયારી છે. એ જ મને અધિકારીત્વ પ્રાપ્ત કરાવે છે અને એ જ મને ધ્યેયની પણ પ્રાપ્તિ કરાવે છે. એટલે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે જે કર્મયોગીને પ્રાપ્ત થાય છે એ જ સાંખ્યને પણ, એટલે જે જ્ઞાન યોગીને પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાન દ્વારા મુક્તિ કહ્યું છે, કર્મયોગ દ્વારા મુક્તિ નથી કહ્યું. પણ કર્મયોગી શું છે? એને ચાલુ કર્યું છે, યાત્રા ચાલુ કરી છે. તો યાત્રા ચાલુ કરી છે નો અંત આવવાનો જ છે. જેવી રીતે પેલો મેડિસિનમાં જોઈન કરે ત્યારથી કોણ કહેવાનું છે? એ ઓળખાવાનું છે. કઈ રીતે? ડોક્ટર. બની ગયો છે ડોક્ટર? નથી બન્યો હજુ, પણ એ દિશામાં છે. એટલે એવી રીતે આપણે બધા એ દિશામાં છીએ. એટલે હવે એ બધા જે વર્ષો ગયા અને જે નહોતું મળ્યું એનો એ કરવા કરતા આપણને અત્યારે જે જીવન મળ્યું છે એની અંદર આપણે શું કરી શકીએ? બરાબર ને? આપણું જે કમિટમેન્ટ છે, આપણું આના માટેનું મહત્વ જે છે આ જીવન માટે એ સમજીએ. કારણ કે આપણને આ જે જીવન જે છે મનુષ્ય જીવન એ કંઈ વારંવાર પ્રાપ્ત નથી થતું. અને ધારો કે પ્રાપ્ત થાય તો આવા સંજોગો પ્રાપ્ત થાય, શાસ્ત્ર સાથેનો સંયોગ પ્રાપ્ત થાય. એવું જરૂરી નથી. પુણ્ય તો હોય, મેં ગઈકાલ વાત કરીને પુણ્ય તો હોય ઘણા બધા, પણ એવી કોઈ પ્રકારની પરિસ્થિતિ જ આપણને પ્રાપ્ત ના થાય કે જ્યાં આપણે શાસ્ત્રની સમીપ રહી શકીએ. જોઈએ બધા અમેરિકા જતા હોય અહીંયાથી
અને અમેરિકામાં આપણા અહીંયા ઇન્ડિયા કરતા તો ઘણી સગવડો છે, ઘણી શાંતિ છે, અને છતાં પણ એ ધરતી ઉપર એ આધ્યાત્મિક ઉન્નતિ નથી કરી શકતું. કેમ? જે ફોરેન કન્ટ્રીઝ છે એની અંદર શું છે, એમાં જેટલું આપણને અહીંયા પોતાના સ્થાનમાં એટલે ભારતમાં રહી અને જે આપણે કંઈક મેળવી શકીએ એવું ત્યાં નથી મેળવી શકતા. અને એ બધાનો અનુભવ છે. તો કેમ એવું છે? ત્યાં સાપેક્ષ રીતે બધું ફ્રીડમ છે, શાંતિ છે, બધું જ છે, અને છતાં પણ નથી થઈ શકતું. કેમ નથી થઈ શકતું? કારણ કે વાતાવરણ નથી. કયું વાતાવરણ છે? ભોગનું વાતાવરણ છે. બરાબર ને? વાતાવરણ કયું છે? ભોગનું છે. બધા જીવે છે શેના માટે? કમાઓ, ખાઓ, પીઓ, મોજ કરો. તો એ જે લોકો દ્વારા જે થયેલું હોય બધું એક, તો એ આપણા માટે શું છે? એ ઘણી બધી સગવડો હોય પણ છતાં પણ એ ઉન્નતિ નથી કરી શકતા. એટલે જે સાધક છે એને માટે ખાસ, જે થઈ ગયું છે જેનું કામ, એને માટે તો ગમે તે જગ્યા હોય, તો એ તો એને પોતાની મસ્તીમાં છે, એટલે પોતાનું જે દ્રષ્ટિ છે અને દ્રષ્ટિને અનુકૂળ એ પોતે જીવન જીવી શકે છે. પણ જે સાધક અવસ્થામાં હોય એને માટે જરૂર એ અસર કરનાર હોય છે. એટલે આપણે જે પસંદગી હોય, આપણને શું કરવાનું હોય કે આપણને આ જીવન જે પ્રાપ્ત થયું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. કઈ રીતે ઉપયોગ કરી શકીએ, વધારે ઉન્નત કેવી રીતે થઈ શકીએ, એનો વિવેક કરીને એ પ્રમાણે જીવન જીવવાનું. બરોબર ને? હા જયંતભાઈ, બીજું કઈ? ના બસ, એટલે આવા આમ પ્રશ્ન એટલે બધા આમ સાહજિક થાય કે એટલે મને થયું કે હું પૂછું કે આમ કેમ હશે. પણ આપના જે તમે જે સ્પષ્ટીકરણ કર્યું એટલે એ અવસ્થા પ્રમાણે તે થતું હોય છે, અને પુણ્ય કર્મ તો જે હોય એ પ્રમાણે જયારે ઉદ્ઘાટિત થાય ત્યારે જ એ બધું થતું હોય છે. એમ તો હું માનું છું, પણ તેમ છતાં આ એક મગજમાં ઘૂંઘરાટી કરે કાયમ, એટલા માટે ભાઈ આપને પૂછ્યું છે. આપણને જ્યારથી મળ્યું ત્યારથી આપણું કામ આગળ યાત્રા ચાલુ કરી દીધી હોય, એટલે કેમ એ બધા પ્રશ્નો ના હોય. કેમ ના થયું? ગયું એ ગયું. અત્યારે શું છે એ પાછું આવવાનું નથી. યુવાની પાછી આવવાની નથી. ફરી આપણે 25 વર્ષના થઈ જવાના છે એવું થવાનું નથી. પણ અત્યારે 100 વર્ષના તો નથી ને. ત્યાં સુધી તો આપણે છે ને. જે આપણા હાથમાં છે એને આધારે આપણે આગળ ચાલવાનું. ઓકે, શરૂ કરીએ. જી. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ओके. जयविंदर मंगलाचरण. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. ओके, હું મંત્ર બોલું છું, રિપીટ કરજો. પુરમેકાદશદ્વારમ અજસ્યા વક્રચેતસઃ. पुरमेकादशद्वारम् अजस्या वक्रचेतसः. अनुष्ठाय न शोचते विमुक्तश्च विमुच्यते. अनुष्ठाय न शोचति
વિમુક્તશ્ચ વિમુચ્યતે એતદ્ એતદ્ એતદ્વૈતત. ઓકે, અહીંયા સંગતિ આપી છે અને શું કહ્યું છે? પુનઃ અપી પ્રકારાંતરેણ. પ્રકારાંતરેણ શબ્દ છે, તો પ્રકારાંતર શબ્દ છે, તો એને કઈ રીતે આપણે જોવાનું હોય? પ્રકારાંતર શબ્દનો અર્થ શું થાય? જુદા જુદા પ્રકાર. જુદા જુદા પ્રકાર એવું નહીં. પ્રકારાંતર શું કીધું? પ્રકાર છે, સમાસ છે એક પ્રકારનો. હા, કોણ બોલ્યું? સમાસ છે આ. અને પહેલા પણ મેં વાત કરી હતી, રાજાંતર, શ્રુત્યંતર એવો શબ્દ આવે. શ્રુતિ અંતર. અંતર શબ્દનો અર્થ આપણે ઘણી બધી વખત શું કરે? અંતર એટલે અંદર. પણ અહીંયા જ્યારે આવી રીતે બીજા શબ્દની સાથે અંતર શબ્દ હોય એનો અર્થ થાય અન્ય. અન્ય એટલે જે દર્શાવ્યું છે બીજું, દર્શાવ્યું છે એના કરતા બીજું. હવે પ્રકારાંતર એટલે એનો અર્થ શું થાય? બીજો પ્રકાર એવું થાય. બીજો પ્રકાર. શ્રુત્યંતર એટલે શું થાય? બીજી શ્રુતિ, અન્ય શ્રુતિ. રાજાંતર અન્ય રાજા. એવી રીતે પ્રકારાંતર એટલે અન્ય પ્રકાર. અને તૃતીય વિભક્તિ છે એટલે એ દર્શાવે છે એ રીતથી, એ પ્રકારે આપણે કહીએ તો પ્રકારાંતરેણ એટલે શું છે? અન્ય પ્રકારથી, અન્ય રીતે. પુનઃ અપી ફરી પાછું, અન્ય પ્રકારે બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ. તો નિર્ધારણાર્થ અર્થ શબ્દ આવે તેને કેવી રીતે કરવાનું? પહેલા આપણે જોયેલું હતું પણ બધું ભૂલી જવાય એવું છે. નિર્ધારણાર્થ એટલે નિર્ધારણાય. અર્થ શબ્દ છે ચતુર્થી તત્પુરુષ સમાસ. તો નિર્ધારણાય એટલે બ્રહ્મ તત્વ નિર્ધારણાય એનો અર્થ શું થાય? બ્રહ્મ તત્વના નિર્ધારણ માટે, બ્રહ્મ તત્વનો નિશ્ચય કરવાને માટે. એટલે બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ અયમ આરંભ. તો અયમ આરંભ એટલે આ જે છે આ એનો આરંભ કરવામાં આવે છે. અયમ શબ્દ જે છે એ કયું છે? પ્રાતિપદિક. અસ્મત ઇદમ છે બરાબર. ઇદમ એટલે ઇદમ નું આ જે છે પુલ્લિંગમાં અયમ આરંભ. હવે આ ખરેખર વલ્લી જે છે એ તો સ્ત્રીલિંગ શબ્દ છે, તો અહીંયા અયમ શબ્દ કયો છે? તો અયમ આરંભ એટલે શું છે? જે વાત અત્યારે જે ચાલી રહી છે, શેની વાત ચાલી રહી છે? તો બ્રહ્મ તત્વ નિર્ધારણાર્થ, બ્રહ્મ તત્વનો નિશ્ચય કરવાનો જે છે ટોપિક એ ચાલી રહ્યો છે, એનો અહીં આરંભ થાય છે. એટલે આ વલ્લીમાં જે દર્શાવ્યું છે શું છે? બ્રહ્મ તત્વનો નિશ્ચય કરવા માટે અહીંયા પ્રારંભ દર્શાવેલો છે. કેમ? દુર્વિજ્ઞેયત્વાત બ્રહ્મણઃ. બ્રહ્મ તત્વ કેવું છે? દુર્વિજ્ઞેય છે. અવિજ્ઞેય છે એવું નથી કહ્યું, પણ કેવું છે? દુર્વિજ્ઞેય. એટલે દુર્વિજ્ઞેય એટલે જાણવું સરળ નથી. સુવિજ્ઞેય એટલે જેને જાણવું સરળ છે, પણ દુર્વિજ્ઞેય એટલે જેને જાણવું સરળ નથી. હવે સુવિજ્ઞેય કોને કહેવાય? સુવિજ્ઞેય કોને કહેવાય? જાણવું સરળ છે. શેને જાણવું સરળ હોય છે? શેને જાણવું સરળ હોય?
અનાત્માને જાણવું સરળ હોય, જગતના વિષયોને જાણવું તો હું કહું કે આ જે છે અને જાણવું કેવું છે, સરળ છે કે સરળ છે. સરળ છે? એટલે શું છે? જે ઇન્દ્રિયોનો વિષય બની શકે, મનનો વિષય બની શકે, એને જાણવું સરળ છે. પણ જે ઇન્દ્રિયોનો વિષય ન બની શકે, મનનો વિષય ન બની શકે, એને જાણવું સરળ નથી. બરાબર? એક અર્થ આ થયો. બીજો અર્થ આપણે જોઈએ કે આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ છે એને કઈ રીતે જાણીએ છીએ? આ તો જે આ છે એ હુંથી જુદું છે, બરાબર ને? આ જે કહીએ તો એ હુંથી જુદો હોય. તો આ જે છે હુંથી જુદો, એને શું આપણે કહીએ? કર્મ છે, જાણવાનો વિષય. કર્મ એટલે શું છે? જાણવાનો વિષય છે. કોણ જાણે છે? જાણનારો જાણવાના વિષયને જાણે છે. તો બંને કેવા છે? જુદા છે. બંને જુદા છે. એટલે જ્ઞાતા જ્ઞેય જે છે એની સામે વિષયો એને એ જાણી શકે છે. પણ જ્ઞાતાને પોતે પોતાને જાણવું, જ્ઞાતા પોતાને જ જાણે. તો શું જાણે? પોતાને જાણવું એટલે સ્વરૂપને જાણવું. પોતે પોતાને જાણવા કેવું છે? પોતે પોતાના ખભા ઉપર ચડવું. એ સરળ છે? એ સરળ છે? એ અઘરું છે? અઘરું છે પોતે પોતાના ખભા ઉપર ચડવું? કેવું છે? પોતે પોતાના ખભા પર ચડવું એ કેવું છે? અશક્ય છે. અશક્ય છે, અસંભવ છે. પોતે પોતાના ખભા પર કેવી રીતે ચડી શકે? ના ચડાય. ના ચડાય. પણ એના જેવું છે આત્મતત્વને જાણવું? અસંભવ નથી, પણ સરળ નથી. અસંભવ નથી, પણ સરળ નથી. કેવું છે કે આંખ પોતાને જોઈ શકે, આંખ પોતે પોતાને જોઈ શકે નહીં. એટલે આંખને પોતે પોતાને જોવા માટે શેની જરૂર પડે? અરીસાની. એ જ રીતે હુંને જાણવા માટે, હુંને પેલો જ્ઞાતા છે એને જરૂર પડે શાસ્ત્રની. એટલે ઇન્દ્રિયો અને મનનો એ વિષય નથી અને એટલા માટે એને જાણવું પડે શાસ્ત્ર પાસેથી. અને એટલા માટે કહેવાય છે દુર્વિજ્ઞેય. દુર્વિજ્ઞેયત્વાત. કેમ? કારણ કે હું પોતે જ જે છું જ. બરાબર? ત્રીજી વસ્તુ, એટલે આના સંદર્ભમાં આગળ જ આપણે જોઈએ તો આપણે જોઈએ. ઘડાને જાણવું સરળ છે કે માટીને જાણવી સરળ છે? ઘડાને જાણવું સરળ છે. માટીને જાણવી અઘરી છે? અઘરી નથી. એટલે જ્યારે સરળ અને અઘરું કહીએ છીએ તો આપણે જોવાનું કે દ્રષ્ટિ ક્યાં છે. દ્રષ્ટિ રૂપ ઉપર હોય, નામ ઉપર હોય તો વસ્તુ સામે છે અને છતાં પણ જોવાતી, દેખાતી નથી. એટલા માટે અઘરી. અઘરી કેમ? દુર્વિજ્ઞેય કેમ છે? હોવા છતાં પણ હુંની દૂર છું કે નજીક છું? હુંની દૂર છું કે નજીક છું? નજીક છું. છતાંય દૂર જ છીએ એમ. એટલે હુંની નજીક છે એવું ના કહેવાય, હુંને દૂર છે એવું પણ ના કહેવાય. જે રહસ્ય જાણે છે એને માટે હું પોતે જ છું. મને નજીક કે દૂરનો સવાલ જ નથી આવતો. હું એ હું છું. મને નજીક કે દૂર ક્યાં આવે? આવે તો સર્વત્ર છે. હું એ હું જ છું. હુંની નજીક. તો આ કપડા છે કેવા છે? હુંની નજીક છે. પણ એ આપણે જે ચામડી છે એના કરતા દૂર છે કે નહીં? એના કરતા દૂર છે. તો એ શું છે?
એ નજીક અને દૂર એ સાપેક્ષ છે. એવી રીતે હુંની નજીક એટલે શું? હું પોતે જ છું. હુંની નજીક કોણ? હું. પણ ન જાણ્યો હોય તો દૂરાત સુદૂરે, એટલે શ્રુતિ કહે છે દૂરાત સુદૂરે તદંતિકે ચ. સૌથી નજીક છે, સૌથી દૂર છે, પણ જાણી લે પછી નથી દૂર નથી નજીક, હું પોતે જ છું. અને એટલા માટે અહીંયા કહે છે કે કેવું છે? દુર્વિજ્ઞેયત્વાત બ્રહ્મણઃ. એને જાણવું કેવું છે? સરળ નથી, અસંભવ નથી, સરળ નથી અને અઘરું છે એવું પણ કહી શકાય નહીં. ક્યાં સુધી અઘરું છે? જ્યાં સુધી આપણે આના સંદર્ભમાં વિચાર નથી કરતા ત્યાં સુધી અઘરું છે. વિચાર કરીએ તો શું છે? હું પોતે જ છું. પણ નથી વિચાર કરતો એને માટે કેવું છે? દુર્વિજ્ઞેય. ઓકે, એટલે આપણને ફરી પાછું બીજી પ્રકારે વિચાર કરવા માટેનો આપણને અહીંયા પ્રવેશ કરાવે છે. બરાબર? એટલે હવે આ જે મંત્ર છે એમાં શું કહ્યું છે? પૂરમ એકાદશ દ્વારમ. પૂરમ એટલે પુરી, નગરી. તો પૂરમ એકાદશ દ્વારમ એટલે 11 દ્વાર વાળી નગરી. અને એ કેવી છે નગરી? અજસ્ય અવક્ર ચેતસઃ. પૂરમ એકાદશ દ્વારમ અજસ્ય. અજસ્ય એટલે કોને માટેની છે? કોની છે નગરી? અજસ્ય. અને અજસ્ય એટલે શું? અજસ્ય એટલે શું થાય એનો અર્થ? એનો અર્થ શું થઈ શકે? એના પર વિજય કરવો અઘરો છે, અજસ્ય, એવું થાય? ના ના, અર્થ જાણવો હોય તો સૌથી પહેલું શું કરવાનું? અજ અસ્ય પ્રાતિપદિક શોધવાનું. પ્રાતિપદિક શું છે અહીંયા? અજ. અજ નો અર્થ શું થાય? હાથી. અજ જેનો જન્મ નથી તે. અજ, હા, સોરી, બરાબર. અજઃ, અજો નિત્ય શાશ્વત. ભગવદ ગીતામાં આવી ગયું છે. અજ એટલે શું છે? જેનો જન્મ નથી. બરોબર? એટલે જેનો જન્મ નથી એને કહેવાય અજ. તો અજસ્ય એટલે કોણ? આત્મતત્વ, જે હું જેનો જન્મ નથી તેનું આ એક 11 દ્વાર વાળી નગરી છે. એટલું જ નહીં, બીજું શું છે? અવક્ર ચેતસઃ. અવક્ર ચેતસઃ એટલે શું છે? જેનું ચેતસ એટલે કે મન, જેનું અંતઃકરણ, મન અથવા તો અંતઃકરણ કેવું છે? અવક્ર ચેતસઃ. જેનું અંતઃકરણ વક્ર નથી. અને વક્ર નથી એટલે સરળ નથી, કુટિલ નથી, કપટ નથી. જેના મનમાં કપટ નથી. કપટ નથી ક્યારે કહેવાય? જેની વાણી, જેનું મન અને જેનું કર્મ એક સરખું હોય એને શું કહેવાય? અવક્ર ચેતસ. સરળ છે. મન, વાણી અને કર્મ કેવા છે? એક જ પ્રકારે છે. જેવું બોલે છે એવું એ કરે છે. અને જે બોલે છે એ પોતાના મનમાં છે એ જ બોલે છે. પોતે જે જાણે છે એ જ બોલે છે. અને આવી રીતે એટલે ત્રણેય કેવા છે? એક સરખા છે. બોલવાનું કંઈક, કરવાનું કંઈક, વિચારવાનું કંઈક એવું નથી. એટલે કપટ રહિતનું મન, અવક્ર ચેતસઃ. એટલે જે અવક્ર ચેતસ, જેનું જે સરળ છે એને માટે અજસ્ય. અજસ્ય એટલે જેનો જન્મ નથી તે, જેનો જન્મ નથી એની આ 11 દ્વાર વાળી નગરી છે. એનો અર્થ શું છે? જે વ્યક્તિ સરળ છે
એને આ અજન્મા આત્મતત્વની પ્રાપ્તિ આ 11 દ્વાર વાળી નગરીમાં જ થાય છે. અર્થ શું કરવાનો કે જે આત્મતત્વ જેનો જન્મ નથી, આત્મતત્વ એટલે કોણ? હું કે જેનો જન્મ નથી એની ઉપલબ્ધિ ક્યાં થાય છે? આ 11 દ્વાર વાળી નગરી છે ત્યાં જ થાય છે. પણ કોને માટે સંભવિત છે? જે સરળ છે. બરાબર, પહેલી લાઈનનો અર્થ આપણને આવી રીતે થાય, અવક્ર ચેતસ. બીજી લાઈનમાં શું કહ્યું છે? અનુષ્ઠાય ન શોચતી. અનુષ્ઠાય શબ્દનો અર્થ અહીંયા લેવાનો, એના વિશેનું ચિંતન કરે છે, એના વિશે જાણે છે, ચિંતન કરે છે, એનું ધ્યાન કરે છે. ન શોચતી, એને શોક થતો નથી. એટલે આત્મતત્વના સંદર્ભમાં જાણ્યું, વિચાર્યું, મનન કર્યું, ધ્યાન કર્યું, એને માટે શોક રહેતો નથી. અનુષ્ઠાય ન શોચતી. અને પછી આગળ એનું ફળ દર્શાવે છે. વિમુક્ત ચ વિમુચ્યતે. એ કેવો છે? વિમુક્ત છે. વિમુક્ત કોને કહેવાય? મુક્ત અને વિમુક્ત. રોજ આપણે મુક્ત થઈએ છીએ સુષુપ્તિ અવસ્થામાં, થઈએ છે કે નહીં મુક્ત? પણ અહીંયા વિમુક્ત છે. તો વિમુક્ત શબ્દનો અર્થ શું લેવાનો? ખૂબ સારી રીતે. વીનો અર્થ તો એવું થાય ને, સારી રીતે. બરોબર છે. મેં જે દર્શાવ્યું એના આધારે રોજ આપણે મુક્ત થઈએ છીએ સુષુપ્તિ અવસ્થામાં, તો વિમુક્ત શબ્દનો અર્થ શું લેવાનો? તો પછી જે જાગ્રત અવસ્થામાં પણ મુક્ત છે. જાગ્રત અવસ્થા કોને કહીએ આપણે? જાગ્રત અવસ્થા ક્યારે કહેવાય? વ્યવહાર કાળે. જ્યારે ઇન્દ્રિયો થકી આ જગતની સાથે વ્યવહાર થતો હોય એને જાગ્રત અવસ્થા કહેવાય. અત્યારે છે એ કઈ અવસ્થા છે? જાગ્રત અવસ્થા. જાગ્રત છે, બરોબર ને? એટલે આ જાગ્રત અવસ્થામાં જે કેવો છે? મુક્ત છે. બધી જ્યારે વ્યવહાર કરી રહ્યો છે ત્યારે પણ એ કેવો છે? મુક્ત છે. અર્થાત પોતાના મુક્ત સ્વરૂપને જાણીને પોતે કેવો છે? મુક્ત જ છે. જીવન મુક્ત છે. એને શું કહેવાય? જીવન મુક્ત. અને એને જ માટે કહું વિમુચ્યતે. તો વિમુચ્યતે મુક્ત જ ફરી પાછો મુક્ત થાય છે. તો એનો અર્થ શું છે? વિદેહ મુક્તિને પ્રાપ્ત કરે છે. જ્યારે આ શરીર નથી રહેતું ત્યારે પણ એ શું છે? એ મુક્ત એવા પોતાના સ્વરૂપને જ પામે છે. એટલે વિદેહ મુક્તિ. હવે ફરી પાછું એને દેહને ધારણ કરવાની આવશ્યકતા રહેતી નથી. એટલે એને કહેવાય વિમુક્તશ્ચ વિમુચ્યતે. એતદ્વૈ તત. એટલે આ જ જે આત્મતત્વ અને એ જે છે અજસ્ય, એ અજ તત્વ છે, એ બંને કેવા છે? એક જ છે. બરોબર, એટલે આ પ્રમાણે, એટલે આનો સામાન્ય અર્થ તો ખબર પડી ને. અજસ્ય એટલે જેનો જન્મ નથી, એની ઓળખાણ ક્યાં થાય છે? તો કે આ શરીરમાં જ. કોને માટે થાય છે? જેનું ચિત્ત અંતઃકરણ સરળ છે. સરળ છે એટલે શું છે? નિર્મળ છે, એકાગ્ર છે. કેવી રીતે થાય છે? તેનું શ્રવણ કરીને, મનન કરીને, એનું ધ્યાન કરીને. એટલા માટે અનુષ્ઠાય. અને પછી એ શોક કરતો નથી. અને શોક નથી કરતો માટે કેવો છે? મુક્ત છે. અને મુક્ત જ ફરી પાછો મુક્ત થાય છે. એનો અર્થ શું છે? કે વિદેહ મુક્તિને એ પામે છે. બરોબર, હવે આપણે ભાષ્ય જોઈશું. ઓકે, વાંચજો તમે. કોણ વાંચશે? બરોબર, રેખાબેન. પુરમ 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 ઇવ પુરમ પુરમ ઇવ પુરમ દ્વારપાલાધિષ્ઠાત્રી. ઓકે, આખો શબ્દ છે. દ્વારપાલાધિષ્ઠાત્રાદ્યનેક પુરોપકરણ સંપત્તિ દર્શનાત. એક જ શબ્દ છે. પાલાધિષ્ઠાત
त्राद्यनेक पुरोपकरण संपत्ति दर्शनात् વેરી ગુડ. શરીરમ પુરમ शरीरं पुरं પુરંચ સોપકરણમ पुरञ्च सौपकरणं સ્વાત્મના स्वात्मना અસંહત સ્વતંત્ર સ્વામ્યર્થમ દૃષ્ટમ. असंहत स्वतंत्र स्वाम्यर्थम दृष्टम. બરોબર. એટલે અહીંયા જે પુરમ એકાદશ દ્વારમ એ શબ્દ જે દર્શાવ્યો છે એને અહીંયા એનું એક્સપ્લેનેશન છે. આ પુરમ એ શબ્દનો અર્થ શું કહે છે? પુરમ ઇવ પુરમ. પુરમ એટલે કે નગરી. નગરીની જેમ નગરી, નગરી જેવી નગરી. આ પુરમ કોને કહેવાય? તો કે એને કર્મણી વ્યુત્પત્તિ કહેવાય. કે પુરમ કોને કે પૂર્યતે જનૈહિ ઇતિ પુરમ. પૂર્યતે જનૈહિ લોકો દ્વારા. જનૈહિ એટલે શું છે? લોકો દ્વારા જે પુરાય છે. પૂર્યતે જેના લોકો દ્વારા જેને પૂરવામાં આવે છે એને કોણ કહેવાય? પુર. લોકો વગરની નગરી હોય ખરી? લોકો ના હોય તેને નગરી કહેવાય નહીં. એટલે નગરી કઈ છે? કારણ કે ત્યાં લોકો છે. એટલું જ નહીં, માત્ર લોકો છે એવું જ છે. નગરીની કંઈક વિશેષતા હોય, તે વિશેષતાઓ કઈ હોય એને અહીંયા દર્શાવે છે. દ્વાર, દ્વારપાલ, અધિષ્ઠાત્રાદિ અનેક પુરોપકરણ સંપત્તિ દર્શનાત. દર્શનાત એ પંચમી વિભક્તિ છે અને હેતુ પંચમી. આનું દર્શન થતું હોવાને કારણે દર્શનાત. શેનું દર્શન થાય છે? સંપત્તિ. સંપત્તિ એટલે આ પ્રકારનું આપણને આ સમૃદ્ધિ અથવા તો સંપત્તિ એટલે આ પ્રકારનું અહીંયા જોવા મળે છે. જે એમાં શું છે? શું જોવા મળે છે? તો પુર ઉપકરણ સંપત્તિ. પુરોપકરણ. ઉપકરણ એટલે સાધન. ઉપકરણ એટલે સાધન અને પુરોપકરણ પૂર ઉપકરણ એટલે પુરીમાં જે કંઈ નગરમાં હોવા જોઈએ એ બધા સાધનોથી યુક્ત છે. પુરોપકરણ સંપત્તિ. સંપત્તિ એટલે સાધન, ઉપકરણ એટલે સાધન અને સાધન રૂપ સંપત્તિ આપણે કહી શકીએ એને. જે જરૂરી છે એ બધાથી જે યુક્ત છે એને કહેવાય નગરી, પુરી. એટલું જ નહીં, બીજું શું આવ્યું છે? દ્વાર, દ્વારપાલા, પાલ, અધિષ્ઠાત્રાદિ અનેક. અનેક પુરોપકરણ એટલે અનેક એવા સાધનો, અનેક એવી વસ્તુઓ જ્યાં રહેલી છે. અને ફોર એક્ઝામ્પલ શું છે? દાખલા તરીકે દ્વાર, દ્વારપાલાદિ. તો નગરી હોય તો નગરીના દ્વાર હોય કે નહીં? નગરીના દ્વાર હોય. અત્યારે હવે દ્વાર નથી દેખાતા હોતા. ગામડામાં હવે એવું થયું હોય છે કે ગામડામાં તમે જાઓ તો સૌથી પહેલું હવે એક મોટો એ બનાવેલો હોય, મોટો ગેટ બનાવેલો હોય અને પછી અંદર જવાનું હોય. હવે એવું બધું થયું છે. પણ બધા સિટીમાં આપણને જોવા ના મળે. પણ જે સિટીનો મૂળ ભાગ જે છે ત્યાં શું હોય? દરવાજા હોય ને, હજુ દરવાજા હશે. તો એ બધા દરવાજાના નામ હોય. તો નગરી કોને કહેવાય? જ્યાં દરવાજા હોય. દરવાજા હોય પછી દરવાજાના રક્ષક પણ હોય ત્યાં, દ્વારપાલ. એટલે જ્યાં દ્વાર હોય, જ્યાં દ્વારપાલ હોય. એટલું જ નહીં, અધિષ્ઠાત્રાદિ એ દ્વારપાલ છે કોને માટે? તો ત્યાંના રાજા માટે. તો રાજા અને નગરીમાં જે છે જે કંઈ જરૂરી છે, લોકો છે, લોકોનો રાજા છે અને ત્યાં દ્વાર છે. અને આ બધું જે કંઈ જરૂરી છે એ બધું ત્યાં પુરીમાં એટલે નગરીમાં રહેલું હોય ત્યારે એને નગરી કહેવાય. લોકો ના હોય તો નગરી કહેવાય નહીં. દ્વાર ના હોય તો એને નગરી કહેવાય નહીં. આ બધી જ રાજા ના હોય તો નગરી કહેવાય નહીં. એટલે આ બધું જે કંઈ જરૂરી છે એ એને નગરી બનાવે છે.
એટલે નગરી શબ્દનો આ અર્થ થાય, પુર શબ્દનો આ અર્થ થાય છે. એવી રીતે શરીરમ પુરમ, શરીર શું છે? શરીરને પુર કહ્યું છે, નગરી કઈ છે. તો એમાં પણ શું છે? તો કે પુરમ ચ સોપકરણમ સ્વાત્મના. આ જે શરીર છે જેને પુર કહ્યું છે એની અંદર પણ સાધનો સહિત છે. સોપકરણમ, સ ઉપકરણમ, ઉપકરણૈહી સહ, બધા જે કંઈ જરૂરી સાધનો છે, જે કંઈ જરૂરી વસ્તુઓ છે એનાથી કેવું છે? એનાથી યુક્ત છે. અને સોપકરણમ સ્વાત્મના, સ્વાત્મના એટલે પોતે પોતાનાથી જ. આ જે શરીર જે છે એ શરીરમાં અનેક જરૂરી છે એ બધું જ એમાં રહેલું છે, સ્વાત્મના. હવે સ્વાત્મના પછી શું કહે છે? અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દૃષ્ટમ. ઓકે, આપણે એ જે નગરી છે તો નગરી કોને માટે છે? લોકો માટે છે, રાજા માટે છે. નગરી હોય તો કોને માટે? લોકો હોય ત્યાં, અને ત્યાં રાજા હોય પુરસ્વામી. તો પુરસ્વામી જે છે એનું આધિપત્ય હોય, તો બધા જે કંઈ કામ કરે કોને માટે કરે? પુરસ્વામીને માટે કરે. જે કંઈ કરતા હોય તો કોને માટે કરે છે? એ પેલો જે મુખ્ય વ્યક્તિ છે એને માટે કરે છે. અને મુખ્ય વ્યક્તિ કોને માટે કામ કરે? લોકોને માટે કામ કરે, બરાબર ને? એટલે લોકો જે છે એ રાજા માટે કામ કરે અને રાજા લોકોને માટે કામ કરે. આ પરસ્પર આ પ્રમાણે હોય. એટલે અહીંયા પણ શું છે કે જેવી રીતે આ જે નગરી જે છે એ નગરીનો જે રાજા છે એને માટે આ નગરીમાં બધું જ જે છે એ થાય છે. અને એ વસ્તુ દર્શાવી છે એટલે અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દૃષ્ટમ. પછી જોઈએ એનો અર્થ આપણે, પણ પહેલા આપણે જોઈએ કે આને જે પુર કહ્યું છે. તો હવે પુર જે કહ્યું છે તે દ્વાર દ્વારપાલ, આ નગરી જે શરીર રૂપી નગરી છે અને એમાં કેટલા દ્વાર છે? તો મંત્રમાં જ આગળ કહ્યું કેટલા દ્વાર વાળી નગરી છે? 11 દ્વાર છે. કયા કયા છે 11 દ્વાર? 2 આંખ, 2 કાન, 2 નાકનું, પછી નાભી કહેવાય છે નીચેના જનની. એટલે અહીંયા કેટલા છે? 2, 4, 6 અને આ 7. 7, 2 નીચેના 9 થયા. ઓકે, અહીંયા એકાદશ છે. બીજા 2 કયા કહેવાય? હા, બીજા 2 કયા? નવું ખબર છે. બીજા 2 મન, આ અહીંયા આપેલું જ હશે. જો અહીંયા છે, અહીંયા આપેલું છે. આગળ ભાષ્યમાં આપણે એ વખત જોઈશું, બરોબર? એટલે એકાદશ દ્વાર વાળી નગરી છે. અને એમાં શું છે? દ્વારપાલ અધિષ્ઠાત્રાદિ, અને એનો અધિષ્ઠાન છે. અધિષ્ઠાત્રાદિ એટલે શું છે? અધિષ્ઠાતા એટલે એનો શાસક. તો આ શરીર રૂપી જે નગરી છે એનો શાસક કોઈ છે, એનો શાસક, એનો ચલાવનારો કોઈક છે, એને નિયંત્રણ કરનારો કોઈક છે. અને કોણ છે? પુરસ્વામી એટલે સ્વામી છે. એટલે શરીર જે છે જેને નગરી કહી છે. કેમ નગરી કહી છે? કારણ કે જેવી રીતે નગરી છે એ નગરીમાં રાજા છે, એ નગરીમાં લોકો છે. હવે લોકો જે છે અને બીજું બધું જ જે છે એ કોને માટે કામ કરે છે? તો કે રાજા માટે. રાજા કોને માટે કરે છે? તો લોકો માટે આપણે કહીએ. એ જ રીતે આ શરીર સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એટલે બધું જ આપણે ગણી લઈએ. તો એ બધું જ જે કાર્ય જે કંઈ થાય છે, જે કંઈ કરે છે, કોને માટે થાય છે? આંખ એ આંખને માટે જુએ છે. પેલો અન્ન ગ્રહણ કરે છે તો આ જીભ ઉપર મૂકે અને દાંત ચાવે તો એને પોતાને માટે કરે છે. અત્યારે શ્રવણ કરે છે શબ્દોનું, આ જે શ્રોત્રેન્દ્રિય છે એ પોતાને માટે શ્રવણ કરે છે. કોને માટે શ્રવણ કરે છે? જે શ્રવણ જેને માટે કરે છે એ કોઈક જુદો છે, બરાબર ને?
જે કંઈ ક્રિયા થઈ રહી છે, જેવી રીતે નગરમાં બધી ક્રિયાઓ થતી હોય એ કોને માટે છે? રાજાને માટે. એ રીતે આમાં જે છે કંઈ ક્રિયાઓ થઈ રહી છે, જે કંઈ બધું થાય છે કોને માટે છે? એના સ્વામી. બરાબર? એટલે અહીંયા એ વસ્તુની સરખામણી કરી છે કે જેવી રીતે નગરીમાં બધું જે કંઈ થઈ રહ્યું છે એ કોઈકને માટે છે. કોને માટે છે? જે અધિષ્ઠાતા દેવ છે, સ્વામી. એ જ રીતે આ શરીર જે છે અહીંયા એમાં પુરુષ સ્વામી, તો પુરુષ સ્વામીને માટે બધી જ ક્રિયાઓ થઈ રહી છે. કોઈ ક્રિયા એવી નથી કે જે પોતે પોતાને માટે થાય. કોને માટે છે? કોઈક એવો એનો કોઈક ગ્રહણ કરનાર છે. અને એ અહીંયા સામ્યતા દર્શાવેલી છે. એટલે જેવી રીતે આમાં થાય છે એવી રીતે અહીંયા પણ છે. અને એ કોણ છે? તો હવેનો પછીનો શબ્દ જે છે સ્વાત્મના અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દૃષ્ટમ. અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ. અસંહત એટલે જે આ નગરી જે કહીએ છે એનાથી એની સાથે સંકળાયેલો નથી. હવે સંહત શબ્દનો અર્થ શું થાય? સંહત એટલે સંકુલ. સંહત શબ્દનો અર્થ થાય સંકુલ. હવે સંકુલ અથવા તો એને સંઘાત પણ કહેવાય. તો સંકુલ હોય કોઈ પણ, આપણે કહીએ ને કે પેટ્રોકેમિકલ, IPCL, તો પેટ્રોકેમિકલ એ શું છે? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ અથવા તો સંકુલ આપણે એને કહીએ. સંકુલ એટલે આપણે વર્તુળ કહીએ આમ. પણ એને શું છે કે ત્યાં બધું ઘણું બધું થઈ રહ્યું છે. એક ક્રિયા નથી થતી. કેટલી ક્રિયાઓ થાય છે? અનેક ક્રિયાઓ થાય છે. અનેક બધા ડિપાર્ટમેન્ટ્સ છે. અનેક બધું થઈ રહ્યું છે. અને એટલે એ કોને માટે થઈ રહ્યું છે? પોતાને માટે? પોતાને માટે નહીં, એના માલિકને માટે. જે માલિક એ જે થઈ રહ્યું છે એનાથી જુદો છે કે એમાં છે? માલિક જે છે એનાથી જુદો છે? સંકુલથી જુદો છે કે સંકુલ રૂપ છે? જુદો છે. એનાથી જુદો છે. જે કંઈ થઈ રહ્યું છે, જેને માટે થઈ રહ્યું છે એ એનાથી જુદો છે. એટલે એ વસ્તુ ઉપર ભાર મૂક્યો છે કે જેવી રીતે નગરીમાં જે કંઈ થઈ રહ્યું છે એ બધું રાજા માટે. રાજા એ નગરી નથી. રાજાને નગરી કહેવાય? રાજાને નગરી ના કહેવાય. પણ નગરી વગર રાજા ક્યાં હોય? નગરી વગર રાજા ના હોય. પણ નગરી જે કંઈ છે એનાથી રાજા જુદો છે. એ જ રીતે અહીં પણ આ શરીર, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એટલા માટે એને કહેવામાં આવે છે કાર્યકરણ સંઘાત. સંઘાત એટલે શું છે? સંહત. સંહત બધું ભેગું થયેલું છે ત્યાં. અને કેવી રીતનું ભેગું થયેલું છે? એવું નથી કે ઢગલો કરી દીધો છે. જેવી રીતે પેલો કાર બનાવે અને કાર બનાવી હોય, પેલાને ઈચ્છા થાય અને પછી લઈ આવે, 4 વ્હીલ લઈ આવે, એક સ્ટીયરિંગ વ્હીલ લઈ આવે, પછી બ્રેક લઈ આવે અને બારણા લઈ આવે, બધું લાવી અને ભેગું કરે એક જગ્યાએ, એટલે કાર થઈ ગઈ? કાર ના થાય. કેવી રીતે કાર થઈ છે? એને બધું વ્યવસ્થિત ગોઠવે, એને જે રીતે એને જોઈન કરવાનું હોય એવી રીતે બધાને એ જોઈન કરે, ત્યારે એ કાર જે છે કામની છે. નહીં તે કાર કામની ક્યાં હોય? એ કાર કામની ના કહેવાય. એ જ રીતે આ જે શરીર જે છે એને શું કહેવાય છે? કાર્યકરણ સંઘાત. એટલે એમાં આંખો અને નાક અને આપણે જે કહે છે બધી ઇન્દ્રિયો, મન અને આ શરીર, તો બધું કેવું છે? બધું ગોઠવાયેલું છે. અત્યારે સંભળાય છે? તમે સાંભળો છો? સમજણ પડે છે? તો પેલો હા કે કેમ, કેવી રીતે કહી શકે? કારણ કે શબ્દ સાંભળ્યો, શ્રોત્રેન્દ્રિયથી અંદર ગયો, મનમાં એક અર્થ પ્રગટ કર્યો અને પછી ત્યાંથી જવાબ આપ્યો. કઈ રીતે જવાબ આપ્યો? ડોકું હલાવ્યું. તે શું છે? એ બધું એકબીજા સાથે જોડાયેલું છે. જો જોડાયેલું ના હોય તો એ કાર્ય આપણે કહે ને સિંક્રોનાઇઝેશન, એ થઈ શકે નહીં. એટલે જે નગરી જે છે, જે આપણે કહીએ કાર્યકરણ સંઘાત, એ કેવું છે?
બધું જોડાયેલું છે. એટલે પૂજ્ય સ્વામીજી એને માટે એક શબ્દ વાપરતા હોય, ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર એટલે શું છે? બૌદ્ધિક બુદ્ધિ ને આધારે બધું એક સાથે એકબીજાની સાથે જોડવામાં આવેલું છે, તો જ એ એનું કાર્ય સિદ્ધ કરી શકે. તો જેવી રીતે નગરી છે, તો નગરીમાં બધું કાર્ય, આપણે કહે ને રાજ્યમાં બધું કાર્ય વ્યવસ્થિત થતું હોય તો એને નગરી કહેવાય. એ જ રીતે આપણે કહીએ કે આ જે શરીરમાં જે છે બધું એની મેળે બધું વ્યવસ્થિત ચાલે છે, એને કહેવાય કાર્યકરણ સંઘાત. પણ એ કાર્યકરણ સંઘાતમાં જે કંઈ કાર્ય થઈ રહ્યું કે જે કંઈ થયું છે એ કોને માટે થાય છે? એ જેને માટે થાય છે એ આ કાર્યકરણ સંઘાતથી જુદો છે. જેને માટે આ બધું થઈ રહ્યું છે આ શરીરમાં, એ કેવો છે? એ જુદો છે. એ મહત્વનું છે અહીંયા. એટલે જે આપણે કહીએ છીએ કે આ જે શરીરમાં છે શ્વસન તંત્ર ચાલે છે, તો શ્વાસ લે છે અને એ કાઢે છે. તે શ્વસન તંત્ર જે ચાલી રહ્યું છે એ શરીરને કેવું રાખે છે? જીવંત રાખે છે. તો જીવંત રાખવાનું છે, કોને માટે રાખવાનું છે? કોને રાખે છે? જીવંત રાખવાનું છે, એનું કાર્ય શ્વસન તંત્ર. પણ કોને માટે છે? એમાં રહેનારો એનો સ્વામી છે. એ સ્વામી કોણ છે? હું. એટલે હું આ જે શરીર પૂરમ જે કહ્યું છે, 11 દ્વાર વાળી નગરી કઈ છે, એનાથી સ્વામી કેવો છે? જુદો છે. બરાબર? એને માટે અહીંયા આ ઉદાહરણ આપ્યું છે. એટલે અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દૃષ્ટમ. જે છે પુરમ ચ સ ઉપકરણમ. એટલે આ જે શરીર રૂપી નગરી છે એ પણ કેવી છે? ઉપકરણ સહિતની. સ્વાત્મના જે આજે પૂરી જે છે એ પોતે પોતાને માટે કંઈ કરતી નથી, પણ કોને માટે કરે છે? અસંહત સ્વતંત્ર સ્વામી અર્થમ દૃષ્ટમ. સ્વાત્મના ન દૃષ્ટમ, પણ સ્વામી અર્થમ દૃષ્ટમ. પોતે પોતાનાથી પોતાને માટે એ કંઈ કરતું નથી, પણ એ બધા જ જે છે એના સ્વામીને માટે જ કરતા હોય એવું જોવા મળે છે. ઓકે, હવે આગળનું છે વાક્ય, એને વાંચીએ. બરોબર, ખ્યાલ તો આવે ને બધાને શું કહેવા માંગે છે? ઓકે, હા દુષ્યંતભાઈ. તથા ઇદમ. તથા ઇદમ સામાન્યાત પુરસામાન્યાત અનેક ઉપકરણ સંહતમ શરીરમ. અવાજ નથી સંભળાતો મારો. બધાને સંભળાય છે એમ અવાજ? ના, નથી સંભળાતો. નેટવર્ક ઇશ્યુ લાગે છે. ઓકે, હર્ષાબેન આપ પાછું. ક્યાં ગયા? દેખાતા પાછળ જતા રહે. ઓકે ચંદ્રિકાબેન આપ વાંચો. તથા ઇદમ. ઓકે, તમારી મેડમ વાંચો, પછી જોઉં છું. તથા ઇદમ પુરસામાન્યાત અનેક ઉપકરણ સંહતમ શરીરમ સ્વાત્મના સંહતરા જસ્થાને અસંહત. સ્વાત્મના અસંહત પછી અસંહત આવશે ને? અસંહત રાજસ્થાનીય સ્વામી અર્થમ ભવિતુમ અર્હતિ. આગળ પછી તચ્ચ ઇદમ શરીર આખ્યમ પુરમ એકાદશ વારાણ્યસ્ય
દ્વારાણી અસ્ય એકાદશ દ્વારમ એટલે શું છે? એકાદશ દ્વારાણી દ્વારાણી અસ્ય સપ્ત શીર્ષાણ્યાની નાભ્યા પછી સહ અર્વાંચી ત્રીણી શિરસ્ય એકમ તૈરેકા તૈઃ એકાદશદ્વારમ પુરમ એકાદશ દ્વારમ પુરમ. બરોબર. એટલે અહીંયા શું કહ્યું છે? તથા ઇદમ, જેવી રીતે જે આગળ દર્શાવ્યું છે એવી રીતે અહીંયા આ શરીર રૂપી નગરીમાં પણ શું છે? પુર સામાન્યાત, નગરીમાં જેવી રીતે સામાન્ય છે એવી રીતે અનેક ઉપકરણ સંહતમ, અનેક ઉપકરણ છે, અનેક ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ જે છે બધા જ એ ભેગા થઈને ઉપકરણ સંહતા, એ સંઘાત છે, સંકુલ છે. શરીરમ એ શું છે? શરીર. સ્વાત્મના અસંહત રાજસ્થાનીય સ્વામી અર્થમ ભવિતુમ અર્હતિ. સ્વાત્મના પોતાના થકી, શરીરમ સ્વાત્મના, સ્વાત્મના એટલે પોતાને માટે નથી પણ શું છે? બીજાને માટે. કોણ છે? અસંહત રાજસ્થાનીય સ્વામી અર્થમ. અસંહત એટલે જેને જે સંઘાતના ભાગરૂપ નથી, પણ એ કોણ છે? રાજસ્થાનીય, રાજસ્થાનથી આવેલો છે. અસ્થાને રાજ્યથી આવેલો છે. રાજસ્થાનમાં રહે છે. પણ એવો અર્થ થાય નહીં. પણ શું અર્થ થાય? રાજાના સ્થાને છે. જેવી રીતે પૂરમાં એક રાજા હોય એવી રીતે રાજાના સ્થાન રૂપે, રાજાના સ્થાને કોણ છે? તો કે જે સ્વામી, રાજા જે સ્વામી છે એને માટે જે નગર છે એવી રીતે અહીંયા પણ સ્વામી છે. સ્વામી અર્થમ ભવિતુમ અર્હતિ, એને માટે આ નગરી છે. ઓકે. અહીંયા એક જે એને શું કહેવાય કે એક સિદ્ધાંત છે અને એ સિદ્ધાંત આપણે લખી શકીએ. જે કંઈ જે હોય, જે પણ સંકુલ ભેગું થયેલું હોય એ હંમેશા બીજાને માટે હોય. એટલે સંઘાતસ્ય પરાર્થત્વાત, જે પણ સંઘાત હોય એ હંમેશા કોને માટે હોય? બીજાને માટે હોય. એટલે આ એક સિદ્ધાંત છે. વેદાંત શાસ્ત્રમાં જે સિદ્ધાંત હોય એ અંતર્ગત આ એક સિદ્ધાંત છે કે સંઘાતસ્ય પરાર્થત્વાત. જ્યારે પણ સંઘાત કોઈ પણ બધી વસ્તુઓ ભેગી થયેલી હોય તો કેવું છે? કોઈકને માટે હોય, એના સ્વામીને માટે છે. ઓકે. પછી આગળ શું કહે છે? અને એ જે નગરી છે એની અંદર આજે શરીર રૂપી જે પુર છે એમાં એકાદશ દ્વાર કયા છે? કયા કયા છે? તો તચ્ચ ઇદમ શરીરાખ્યમ પુરમ. આ જેને શરીરાખ્યમ, જેને શરીર આખ્યમ એટલે કહેવામાં આવે છે, જેને શરીર એવું કહેવામાં આવે છે તે પુરી, પુરમ. એમાં એકાદશ દ્વાર છે તો કયા કયા છે? એકાદશ દ્વારાણી અસ્ય, તો જેના એકાદશ દ્વાર છે એને કહેવામાં આવે છે એકાદશ દ્વારમ. તે શું છે? કયા કયા દ્વાર છે? સપ્ત શીર્ષણ્યાની, જે આપણે ગણ્યા. 7 ક્યાં છે? શીર્ષસ્થ, મસ્તકસ્થ છે, જે આપણે મુખ ઉપર આપણે જે કહીએ છીએ. 7 ત્યાં છે. નાભ્યા સહ અર્વાંચી, એટલે નાભી પણ એક દ્વાર કયું છે? નાભી અને નીચેના બે, ત્યાંથી કચરો બહાર નીકળે છે એટલે એ બે દ્વાર. અને સાથે સાથે શું કહ્યું છે? મસ્તકસ્થ. ઓકે. ત્રીણી એ 3 અને શિરસી એકમ, અને શિરસી એટલે મસ્તક ઉપર. તો મસ્તક ઉપર કયું છે દ્વાર? તો એને કહેવાય બ્રહ્મરંધ્ર. એક દ્વાર છે. અને આપણે જોઈએ કે નાનું બાળક જન્મેલું હોય અને એનો આ જે ભાગ જે છે કેવો હોય? ઓછો હોય, એકદમ સોફ્ટ હોય, એકદમ સોફ્ટ હોય. એટલે આ ભાગને સાચવતા હોય હંમેશા. તો એ શું છે? અહીંયાથી હવે જે પેલો યોગી છે અથવા તો જ્ઞાની જે છે તો એ પોતાના પ્રાણનો ત્યાગ કરે. ક્યાંથી કરે? બ્રહ્મરંધ્રમાંથી.
ત્યાંથી એ પોતાનો પ્રાણનો ત્યાગ કરે, યોગી યોગ શાસ્ત્રને આધારે, અને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરે. એટલા માટે એને દ્વાર કહ્યું છે, એટલે એકાદશ દ્વાર. બરોબર, એટલે આને આપણે આવી રીતે જોઈ શકીએ. એટલે જે આગળ આપણે જોયું હતું કે કર્મી, જે કર્મી છે અને બીજો યોગી છે. યોગી એટલે કે વેદાંતી. વેદાંતી જાણે છે આત્મ તત્વને, અને જે પેલો યોગી જે છે એ આત્મ તત્વની ઉપાસના કરે છે. એટલે જે એક ઉપાસક છે અને બીજો જે છે વિચાર કરનારો છે, આત્મ તત્વનો વિચારક. ઉપાસક છે એને ઘણું બધું ઉપાસનાઓ કરવાની છે, કર્મ કરવાના છે વેદમાં દર્શાવેલા, અને એને ઉપાસના પણ કરવાની છે. અને એ ઉપાસના કરી અને યોગ ક્રિયા દ્વારા પ્રાણનો ત્યાગ કરે, જે આપણે કહે સુષુમ્ના નાડી, આગળ આવવાની છે થોડી વાતો. તો સુષુમ્ના નાડી જે છે એને એનું ઉત્થાન કરે, અને ઉત્થાન કરી એને ક્યાં સુધી લઈ જાય તો કે બ્રહ્મરંધ્ર સુધી. અને બ્રહ્મરંધ્ર એટલે અહીંયાથી પછી એના પ્રાણનો ત્યાગ કરે, અને અહીંથી એટલે એનું કનેક્શન સીધું બ્રહ્મલોકમાં. અહીંથી પ્રાણનો ત્યાગ કરે એટલે પેલું જે એન્ટેના આપણે કહીએ તો સીધા એના સિગ્નલ ક્યાં જાય, બ્રહ્મલોકમાં જાય. એટલે જે કહેવામાં આવે કે ઉત્તરાયણ માર્ગથી, શુક્લ ગતિથી એના પ્રાણનો ત્યાગ કરે અને એ જાય છે સીધો બ્રહ્મલોકમાં. અને બ્રહ્મલોકમાં જઈ બ્રહ્માજીની સાથે એના આયુષ્ય સુધી એ ત્યાં રહે છે, અને પછી એ મુક્ત થાય છે, ક્રમ મુક્તિને પામે છે. એવું આ પ્રમાણે અહીંયા એ દર્શાવે છે. એટલે જે શિરસી એકમ જે દ્વાર છે એનું એ મહત્વ છે. ઓકે, આગળનું આપણે વાંચીએ અને પછી એને નેક્સ્ટ ટાઈમ જોઈશું. હા, પ્રજ્ઞાબેન. કસ્ય માઇક ચાલુ કર. કસ્ય અજસ્ય અજસ્ય જન્માદિ વિક્રિયા રહિતસ્ય જન્માદિ વિક્રિયા આત્મનઃ આત્મનઃ રાજસ્થાનીયસ્ય રાજસ્થાનીયસ્ય પુરધર્મ વિલક્ષણસ્ય પૂરધર્મ વિલક્ષણસ્ય. બરોબર. ઓકે, આગળ પણ અવક્રચેતસઃ અવક્રચેતસઃ અવક્રમ અકુટિલમ અવક્રમ અકુટિલમ આદિત્ય પ્રકાશવત આદિત્ય પ્રકાશવત નિત્યમ એવ અવસ્થિતમ નિત્યમ એવ અવસ્થિતમ એકરૂપમ ચેતઃ એકરૂપમ ચેતઃ વિજ્ઞાનમ અસ્ય ઇતિ વિજ્ઞાનમ અસ્ય ઇતિ અવક્રચેતાઃ અવક્રચેતાઃ તસ્ય અવક્રચેતસઃ તસ્ય અવક્રચેતસઃ રાજસ્થાનીયસ્ય બ્રહ્મણઃ. રાજસ્થાનીયસ્ય બ્રહ્મણઃ. ઓકે, એનો અર્થ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિઓમ.